સો અન્ટિલ નાવ આપણે જોયું હતું કે અહીંયા ઘડી આપણે બધું ક્રિએટ કરી દીધું રિડક્સનો ડેટા લોગિન લોગઆઉટના ઘડી અહીં ડેટા બધો શો થાય છે રાઈટ. હવે જે બુક્સની અંદર આપણે એપીઆઈ કેટ એપીઆઈનો કોલ કરીશું એની અંદર એડ બુકની એપીઆઈ કરીશું રાઈટ. જેની અંદર જે બી આપણો ડેટા આપણે ગેટ કર્યો છે બેકએન્ડથી એ બધો આપણે રિડક્સમાં સ્ટોર કરાવીશું. તો એની માટે પહેલાં આપણે એક એક્શન અને એક રિડ્યુસર ક્રિએટ કરવું પડશે રાઈટ. સો ફોર દેટ લેટ્સ ક્રિએટ એન એક્શન. એક્શન માટે આવશે સેટ, આપણે બુક્સ માટે કરીએ છીએ બરાબર, તો બુક્સ લિસ્ટ કેમ કે એનું લિસ્ટ આવશે રાઈટ. તો સેટ બુક્સ લિસ્ટ એમાં ડેટા આવશે. સો ડેટા એરો ફંક્શન સેમ એઝ આપણે જેવી રીતે યુઝર ડેટા માટે કર્યું હતું એ જ રીતે આપણે આની માટે કરીશું. Books list will be array. So array. હવે આપણે એના એ તો ક્રિએટ કરી દીધા. હવે books.jsની અંદર આપણે એને અહીંયા કોલ કરી દઈશું. એની માટે પહેલાં આપણે ડિસ્પેચ જોઈશે. અને યુઝ સિલેક્ટર બી જોઈશે કેમ કે અહીંયાથી જ આપણે એને ડિસ્પેચ કરાવીશું અને અહીંયા જ આપણે એ વસ્તુ જોઈએ છે. ઓકે, હવે આપણે એપીઆઈ કોલ અહીંયા પહેલાં કરીશું એના માટે આપણે આપણી એપીઆઈ ક્રિએટ કરીશું. સો config api.js જેની અંદર આવશે sync function await exhaust.get base url /books પેલોડ આવશે નહીં અને વિથ ક્રેડેન્શિયલ્સ આપણે મોકલવાનું. ઓકે, this will be here.
async function get users, sorry my bad. And now here we will create करे, so cons response equals to okay. હવે જે આપણે રિસ્પોન્સ એ કર્યું એને આપણે રિટર્ન કરાવીશું રિસ્પોન્સ ડોટ ડેટા. હવે આ વસ્તુ આપણે શેમાં થવી જોઈએ? ટ્રાય કેચમાં. તો કન્ઝોલ્સ કરવા માટે તેને છે ને તમે ટર્બો કન્ઝોલર યુઝ કરી શકો છો. ના આપણે જ્યાં ગેટ યુઝરની પે ક્રિએટ કરી અને આપણે એક્સપોર્ટ કરાવી દઈશું. આઈ મીન get box. Okay, now let's use this in start.js. Here we will create a function cons list box API async try cons data equals to wait API dot box. ને હવે આપણે API ને ઇમ્પોર્ટ કરીશું તો ઇમ્પોર્ટ API from config/APIs. We will use this for here. Okay, now એની અંદર આપણે આપણું કેચ ક્રિએટ કરીશું. ઓકે, નાવ આપણો જે ડેટા છે એ આપણે સેટ કરવાનો છે. શેમાં? ડિસ્પેચથી આપણે એને સેટ કરીશું સેટ યુઝર સેટ બુક લિસ્ટની અંદર, રાઈટ? તો ઓથ એક્શન્સ ડોટ સેટ બુક્સ લિસ્ટ જેની અંદર આપણે આપણો ડેટા સેટ કરીશું. ઓકે, ધીસ ઇઝ સિમ્પલ. હવે આ જે બુક લિસ્ટ એપીઆઈ છે એને આપણે યુઝ ઇફેક્ટના યુઝથી કોલ કરી દઈશું. હવે જે આપણે આ ડેટા એ કર્યો તો હવે બુક લિસ્ટ આપણે યુઝ કરીશું ઇન્સ્ટેડ ઓફ ધીસ સ્ટેટિક મોક એરે. ઓકે ઓકે, નાઉ લેટ્સ ચેક if it is working perfectly. સી જે આપણો અહીંયા આગળ ડાયનેમિક ડેટા હતો બુકનો એ તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો આપણી ગેટ એપીઆઈ ઇઝ વર્કિંગ પરફેક્ટલી. સી અહીંયા એપીઆઈ કોલ બી વાગ્યો. નાવ એડ બુક માટેનો તો એની માટે શું કરીશું આપણે એપીઆઈ ડોટ જેએસની અંદર બીજું એક ફંક્શન બનાવીશું async ફંક્શન એડ બુક જેની અંદર આપણે શું શું જોઈશે તો ટાઇટલ ઓથર અને પબ્લિશિંગ યર. તો એ આપણે પેરામીટર્સમાં લઈશું. ઓકે, એની અંદર આપણે પહેલાં પેલોડ ક્રિએટ કરીશું. તો કોન્સ
જેવું આપણે રજિસ્ટરમાં કર્યો હતો ને એ જ રીતે. ઓકે, પેલોડ જેમ કે યુઝર્સ કરતા એડ કરતા કરે તે રીતે. ટાઇટલમાં શું જશે? ટાઇટલ. ધેન ઓથર જશે એન્ડ પબ્લિશિંગ યરમાં જશે આપણું યર. ઓકે, નાઉ લેટ્સ ક્રિએટ અવર URL. cons response equals to await exhaust dot get. No, our method will be post. Then API page URL slash. હવે આપણી app.py વાળી ફાઇલમાં ચેક કરવાનું કે આપણી એડ બુકની જે API છે એમાં કોડ શું છે. આ જ છે. સો ઇટ વિલ વર્ક. ફોર નાવ આપણે એડમિન મારા પ્રિવિલેજીસ અને સેશનવાળા કમેન્ટ કરીશું બિકોઝ અત્યારે આપણે એની અંદર એડ કર્યું છે નહીં. ફોર દેટ ઓકે બુક્સ આપણે એની અંદર પેલોડ મોકલીશું. યસ, પેલોડ. ધેન with credentials true. ઓકે, ધેન શું કરીશું આપણે? રિટર્ન રિસ્પોન્સ ડોટ ડેટા. ઓકે, હવે આ બધી વસ્તુ આપણે શેની અંદર રેપ કરીશું? આપણા ટ્રાયમાં. એન્ડ વી વિલ ટેક અ કેચ 2 જેની અંદર આપણે આપણી એરર્સ થ્રો કરીશું. API ક્રિએટ થઈ ગઈ અને APIને આપણે હવે એક્સપોર્ટ કરાવી દઈશું. એને આપણે યુઝ કરવા કંઈ યુઝ કરીશું? book.jsમાં. cons add book API equals to async then try cons data equals to await API dot add book જેની અંદર આપણે શું મોકલીશું? ટાઇટલ, ઓથર. આ જે સ્ટેટ વેરિયેબલમાં આપણે ડેટા સ્ટોર કર્યા છે ને એ વેરિયેબલ્સમાં આપણે એ ડેટા મોકલીશું. એ જ વેરિયેબલ્સ આપણે અહીંયાથી મોકલીશું. તમે અગર બીજા નામથી કર્યા હોય તો તમે એ રીતે કરી શકો છો. ઓકે, એને આપણે અહીંયા ઘડી શું કરીશું? પહેલાં તો મોડલને ક્લોઝ કરી દઈશું ને આપણો લિસ્ટ બુક API વાળો કોલ બી થઈ જશે અહીંયા આગળ. અહીંયા આપણે આપણું કેચ એડ કરીએ, એરર એન્ડ એરરની કન્સોલ કરાવી દઈશું. ઓકે, ધીસ ઇઝ ડન. એડ બુક API ને આપણે જે આપણું મોડલ છે એની અંદર જે એડ બટન છે એની અંદર ઓન ક્લિકમાં આપણે મૂકી દઈશું. નાવ લેટ્સ ચેક આપણી બુક્સ એડ થાય છે કે નહીં થતી. ફોર એક્ઝામ્પલ હું એડ કરું છું ધ book 1. author is Jairaj and year is 2014. Is it adding? See, it is working perfectly. Add થઈ ગઈ આપણી નવી book. Let's do second one. The book 2 2015. Add. See, થઈ ગયું એડ. હવે આપણે આ બંને APIsનું વર્ક ડન છે. That's it for now.